હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 વિષય ગણિત તેની અંદર દ્વિતીય સત્ર 2023-24 SVSનું પેપર સવારની પાળી કુલ ગુણ 80 એનો પાર્ટ 1, 2 અને 3 આપણે અગાઉ જોઈ ગયા. તો આજના વિડીયોમાં આપણે પાર્ટ 4 એટલે કે પ્રશ્ન નંબર 4A વિશે વાત કરીશું. યુટ્યુબ ચેનલમાં જો તમે મિત્રો નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 4A. નીચેના દાખલા ગણો, જેમાં ગમે તે 3 દાખલા કરવાના છે. એકના 4 માર્ક છે. કેટલા છે? 4 માર્ક. 4 તેરી 12 એવી રીતે છે. હવે એમાં પહેલો છે સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ 24 મીટર અને 20 મીટર છે. આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 મીટર છે. આ ખેતરને સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે ₹5 લેખે કેટલો થાય? જો સૌથી પહેલાં શું કરવાનું આપણે આવા સમમાં, તો આકાર કયો છે? તમને સમલંબ આપેલો છે, એટલે આ રીતે પહેલાં શેપ છે ડ્રો કરી લેવાનો. હવે એની અંદર તમને પ્રથમ બાજુ આપી, આ માત્ર સમજૂતી માટે, તમારે એને A, B નામ આપી શકો. આને A, આને B, અથવા આને A અને આને B આપી શકો. બરાબર. એ છે એ તમને 24 મીટર આપી મોટી બાજુ. બીજી એક સમાંતર બાજુ આપી છે એ 20 મીટર. કારણ કે આ બે સમાંતર નથી, એટલા માટે આને સમલંબ કહેવાય. જો એ બંને પણ સમાંતર હોત તો એને સમાંતર બાજુ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આ બે સમાંતર બાજુઓ છે, એ બે વચ્ચેનું લંબ અંતર આપ્યું તમને 10 મીટર, જેને કહેવાય હાઇટ એટલે કે ઊંચાઈ. પહેલી બાજુ છે 24, બીજી છે 20. બરાબર. પછી ઊંચાઈ આપી છે, બે વચ્ચેનું લંબ અંતર 10 મીટર. અને બધાનું જોઈ લેવાનું મીટર 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 જ છે કે નહીં. જો ન હોય, એક સેમી આપ્યું હોય તો એને મીટરમાં ફેરવવાનું. બરાબર. બે વસ્તુ આપેલી હોય મીટરમાં તો સેમીવાળાને મીટરમાં ફેરવાય. બહુમતી હોય એને માન આપવાનું. ખ્યાલ આવી ગયો? ચલો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, જેને તમે આ શોર્ટકટ સૂત્રથી પણ લખી શકો. ચલો, A વત્તા B અને બ્રેકેટની બહાર જ 1/2. A એટલે કેટલા છે? 24. B એટલે છે 20 અને આ મને આપ્યું 10. આ ત્રણેય વચ્ચે ગુણાકારનો સંબંધ હોય એટલે તમે આ બે દાણ 20 એમ ન ઉડાડી શકો, કારણ કે બે વચ્ચે પહેલાં સરવાળો કરવાનો, પછી જેનો જવાબ આવે એનો તમે ઉપર નીચે કટ કરી શકો. બરાબર. પણ અહીંયા ડાયરેક્ટ તમે કટ કરી શકો નહીં, એટલા માટે હું 2 50 10થી છેદ ઉડાડું છું. ચલો, 24 ને 20 કેટલા થશે? તો કે 44. એને ગુણ્યા 1 કરીએ એટલે 44 એકુ 44 અને 5 જે છે એમને એમ જ, અથવા તો 5 એકુ 5 અને આ બેનો ટોટલ 44. 44 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 220 મીટરનો વર્ગ. ક્ષેત્રફળ એટલે ચોરસ મીટર અથવા જે આપેલું હોય એકમ એનો વર્ગ થાય. હવે તમને એમ કીધું 1 મીટરનો વર્ગ સમતળ કરવાનો ખર્ચ ₹5 લેખે હોય. એટલે 1 મીટર ખેતરને સમતળ કરવાનો ખર્ચ ₹5 હોય તો મારા ઘરે કેટલા મળ્યા? 220 મીટર મળ્યા. તો એને સમતળ કરવાનો ખર્ચ કેટલો? એટલા ખેતરને મારે સમતળ કરવું હોય સીધું, તો ખર્ચ કેટલો થાય? તો કે 220 એને ગુણ્યા કરવાના 5 એટલે કેટલા આવશે? ₹1100. આની ઉપર રૂપિયા છે એટલે અહીંયા પણ રૂપિયા આવે. ચલો, ત્યાર પછી છે સાદુરૂપ આપો. એની ઉપર -8 ઘાત ભાગ્યા એની 10 ઘાત ભાગ્યા એની -3 ની 2 ઘાત. શું કરીશું? ચલો, સૌથી પહેલાં આપણે શું કરવાનું? આધાર સરખા હોય, વચ્ચે ભાગાકાર નિશાની હોય એટલે ઘાતની શું થાય? બાદબાકી. એટલે -8 તો એમને લખી નાખવાના. આ 10 છે એનું પણ શું થઈ જશે? માઇનસમાં પરિવર્તિત થઈ જશે. ભાગ્યા એમને અંદરવાળી બહારવાળી એટલે બેનો ગુણાકાર 3 દુ 6. બરાબર. -6 અને આ ઓછે વત્તા, પછી ભાગ્યા કરીને નીચે એનો વર્ગ છે ને એમને રાખી દેવાનું છે. ખ્યાલ આવી ગયો? આ બેનો તમે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 10 ના 18 થઈ જશે અને અહીંયા -6 છે એમને. ચલો, હવે શું કરવાનું? આધાર સરખા છે, વચ્ચે હજી ભાગાકાર નિશાની એટલે ઘાતકારની શું થશે? બાદબાકી. -18 પછી અહીંયા -6 છે એને બ્રેકેટમાં રખાય, કારણ કે હજી આ બેની વચ્ચે નિયમના માઇનસ લાગે, ભાગાકાર છે એટલે. અને નીચેવાળી ઘાત છે એને તમે ઉપર લઈ જાઓ તો એ પણ થઈ જાય માઇનસ. બરાબર. કારણ કે ભાગાકાર રિલેશન છે એટલા માટે. -18 એમને ઓછો છે વત્તા 6 થઈ જશે, -2 પણ એમને.
આ -18 છે અને -2 છે એટલે ઓછો છે +20 થઈ જાય. આ 6 ને એમ રખાય. સાઇન હંમેશા યાદ રાખજો, આપણે સરવાળા બાદબાકી કરી ત્યારે મોટા પદની સાઇન લાગે. એટલે 18 અને 2નો જો જવાબ 20 આવ્યો એ પણ 18ની સાઇન છે એ અહીંયા લાગી છે. બરાબર. હાલો, ઓછે વત્તે ઓછા 20માંથી 18 હાલો 20માંથી 6 જાય એટલે કેટલા આવશે? -14. હવે એની -14 ઘાત છે એને મારે પ્લસ કરવી હોય તો 1ના છેદમાં એને લઈ જવાનું. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી x y 10 15 20 30 40 50 60 70 80 90 આપેલે સમપ્રમાણમાં છે કે નહીં? સમપ્રમાણ એટલે શું? ઉપર નીચે તમે ભાગાકાર કરો, જવાબ બધામાં સરખો આવતો હોય તો જ સમપ્રમાણમાં છે. હવે આપણે બધાનું કરવાનું, પણ વચ્ચે જો એકનું ના આવે એટલે તરત દાખલો પછી આગળ ગણવાનો થતો નથી. બરાબર. કરશો તો એના માર્ક મળવાના નથી તમને. હાલો, પહેલું હોય એને x1 પછી y1 10ના છેદમાં 15 5 2 10 અને 5 3 15 એટલે 2ના છેદમાં 3 આવ્યું. આ પેલું પરિણામ. પછી બીજી કિંમત હોય ને x2 y2 કહેવાય એટલે 20ના છેદમાં 30 0 0 અહીંયાથી કટ કરી નાખો અથવા તો આ રીતે કરો 2 દાણ 20 ને 3 દાણ 30 તોય ચાલે. હાલો, શું આવ્યો જવાબ? 2ના છેદમાં 3. x3 ત્રીજી કિંમત છે એટલે x3 અને y3 કહેશી. હાલો, અહીંયા 40 50 2 0 0 ઉડાડી દો અથવા 4 દાણ 40 5 દાણ 50 એમ કરો તો એ 4ના છેદમાં 5 જવાબ આવે. એટલે આના ઉપરથી હું કહી શકું આ પરિણામ નંબર 1 અને 2 સરખા જ, પણ ત્રીજું પરિણામ સરખું આવ્યું નહીં એટલે પછી આગળ કાંઈ ચેક કરવાનું થતું નથી. એટલે પરિણામ નંબર 1 2 તથા 3 પરથી સાબિત થાય છે કે આપેલ સંખ્યાઓ છે એ સમપ્રમાણમાં નથી. ચલો નેક્સ્ટ સમ જોઈએ. 8 લીટર દૂધના 384 રૂપિયા હોય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા? સિમ્પલ સમ છે આ. તમે 83 માંડીને કરો તો આનો જવાબ આવી જ જાય. અને આના કેટલા? 4 માર્ક છે. એટલા માટે તમે જો આવી રીતે કરશો તો આના માર્ક તમને પૂરેપૂરા મળે ન પણ કરી 2 માર્ક પણ મળે. કારણ કે તમને આ ચેપ્ટર છે એ જે રૂલ્સ રેગ્યુલેશનથી કરવાનું હોય એ મુજબ જ કરવું જોઈએ તો જ પૂરા માર્ક મળે. કારણ કે 4 માર્કમાં પૂછ્યું, 2 માર્કમાં પૂછે તો હાલે ભાઈ. ચલો હવે દૂધ આપેલું છે લીટરમાં, આવી તો કોષ્ટક બનાવવો પડે. પછી એ કેટલા કીધા છે? લીટરમાં છે એટલે 8 લીટર. પછી 11 લીટર, લીટરવાળું હોય પહેલાં આખું પૂરું કરી નાખવાનું. રૂપિયાવાળું છે એટલે 8 લીટરના કેટલા? 384. અને એના પછી રૂપિયા આપણે ગોતવાના તો એ રૂપિયામાં ડેશ કરી નાખવાનો. હાલો જોઈ, હવે 8 લીટરના આટલા રૂપિયા તમે દેતા હો તો 11 લીટરના વધારે રૂપિયા દેવા પડે ને. એટલે આ વધે છે તો આ વધે છે, એક વધે ને બીજું એ વધે, એટલા માટે કયું કહેવાય? સમપ્રમાણ કહેવાય. એટલે આ બેનો શું થશે? ભાગાકાર. બરાબર. આવી રીતે વાયને એકલો કરો તો 8 વયું જશે નીચે. આ બંનેનો ગુણાકાર 384 ગુણ્યા 11 ભાગ્યા 8. હવે 384ને તમે 8થી ભાગશો ને એટલે 48 આન્સર આવશે. અને 48 ગુણ્યા 11 કરો એટલે કેટલા આવે? 528. એટલા રૂપિયા થશે. ચલો ત્યાર પછી ખરા ખોટા. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો વિધાન કેવું છે ભાઈ? સાચું. પછી વળતર એટલે છાપેલી કિંમતમાં આપેલ છું, સિમ્પલ સાચું જ છે. પછી a વત્તા b એનો વર્ગ કરો તો આવી રીતે છૂટું પડે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. આ વિધાન પણ કેવું? સાચું છે. 5x નો વર્ગ ભાગ્યા 5x નો વર્ગ કરો, આ બે ઉડી જાય ને તો જવાબ 1 આવે. એ લોકો કે 0, એટલે વિધાન કેવું? ખોટું. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 છે એ પણ પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5 વિશે વાત કરીશું. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.